નમસ્કાર. આજે વાત કરીશું એક દુર્ભાગ્યશાળી કુંડલીની. આ કુંડલી એવી છે કે કંઈ પણ પ્રકારનું સુખ મળશે નહીં. જુઓ, કુંડલી ત્યારે જ સ્ટ્રોંગ કહી શકાય કે પ્રથમ સ્થાન એટલે કે વ્યક્તિનું વ્યક્તિત્વ મજબૂત હોય અને પ્રથમ સ્થાનનો માલિક મજબૂત સ્થિતિમાં હોય. અહીં પ્રથમ સ્થાનમાં રાહુ બેઠો છે અને પ્રથમ સ્થાનનો માલિક જે બુધ બને છે તે અહીં 8મા સ્થાનમાં ખારામાં બેઠો છે. વળી રાહુ ઉપર શનિ અને કેતુની પણ દ્રષ્ટિ હોવાથી આ એક શ્રાપિત દોષનું નિર્માણ થયું કહેવાય, જે જીવનમાં ખૂબ જ સંઘર્ષ અને અડચણની સ્થિતિ બનાવે છે. વળી અહીં બેઠેલા શનિની પ્રથમ સ્થાન પર દ્રષ્ટિ હોવાથી જીવનમાં દરેક કામ વિલંબથી પણ થશે. શનિની ત્રીજી દ્રષ્ટિ ભાગ્યસ્થાન પર હોવાથી ભાગ્યનો સાથ પણ ઓછો મળશે અને દશમ દ્રષ્ટિ માતાના સ્થાન પર હોવાથી માતાનું સુખ ઓછું મળશે. અહીં માતાના સ્થાનનો માલિક ગુરુ પણ પોતાની નીચ રાશિમાં બેઠો છે, મકર રાશિમાં બેઠો છે. વળી માતાનો કારક ગ્રહ ચંદ્ર પણ અહીં 12મા સ્થાનમાં બેઠો છે, જે માતાના સુખને ઓછું કરશે અથવા માતા સાથે દૂરી અથવા તો માતા સાથે મતભેદના યોગ બનાવશે. પિતાના સુખની વાત કરીએ તો 9મ સ્થાનથી પિતાનો વિચાર અને 10મ સ્થાનથી પિતાના સુખનો વિચાર કરી શકાય. હવે 9મ સ્થાનનો માલિક શુક્ર એ પોતે ખાડામાં બેઠો છે. પિતાના સુખનો એટલે કે 10મ સ્થાનનો માલિક બુધ બને એ પણ અહીં ખાડામાં બેઠો છે. વળી પિતાનો કારક ગ્રહ સૂર્ય પણ અહીં ખાડામાં જ બેઠો છે. તો પિતાના સુખમાં પણ અહીં કમી અને નહિવત સુખ બતાવે છે. પત્નીના સુખની વાત કરીએ તો અહીં 7મ સ્થાનથી પત્નીનો વિચાર થતો હોય છે, જ્યાં શનિ અને કેતુ જેવા પાપી ગ્રહો બેઠા છે અને એના પર મંગળની પણ અષ્ટમ દ્રષ્ટિ પડે છે, જે વિવાહ તોડવાના પ્રબળ યોગ બનાવે છે. તે પહેલા વિચાર કરીએ તો અહીં પત્ની સ્થાનનો માલિક ગુરુ 5મ સ્થાનમાં એટલે કે પ્રેમ સ્થાનમાં પણ કહી શકીએ અને 5મ સ્થાન એટલે કે પ્રેમ સ્થાનનો માલિક શનિ વિવાહના સ્થાનમાં બેઠો છે, પત્નીના સ્થાનમાં બેઠો છે. તો અહીં ગુરુ અને શનિનું રાશિ પરિવર્તન થયું કહેવાય. તો પ્રબળ પ્રેમ વિવાહના યોગ તો બનાવે છે, પરંતુ પ્રેમ વિવાહમાં પણ મેરેજ પછી ખૂબ મોટી સમસ્યા ઊભી થશે અને ડાયવોર્સના પણ પ્રબળ યોગ અહીં બને છે, કેમ કે રાહુની દ્રષ્ટિ 5મ સ્થાન પર અને રાહુની દ્રષ્ટિ પત્નીના સ્થાન પર પણ છે અને રાહુની દ્રષ્ટિ ભાગ્ય સ્થાન પર છે. સંતાનની વાત કરીએ તો સંતાન સ્થાનમાં પણ ગુરુ નીચનો થઈને બેઠો છે અને રાહુની દ્રષ્ટિ ગુરુ પર હોવાથી પિશાચ યોગ પણ બને છે, જે સંતાન પ્રતિબંધક યોગ બનાવે છે. તો અહીં આપણે જોયું કે કુંડલીમાં માતા, પિતા, પત્ની, પુત્રનું સુખ ક્યાંય પણ દેખાતું નથી. અહીં એક ઓપ્શન એ રહેશે કે વ્યક્તિ જો વિદેશ જાય, કારણ કે વિદેશ સ્થાનમાં ચંદ્ર અને મંગળની યુતિ અને પરમાનન્ટ વિદેશમાં 3 ગ્રહોની યુતિ છે. તો વિદેશ જવાથી આ દુર્ભાગ્ય એમનું ઘણું ખરું ઓછું થઈ જશે, કારણ કે આ 5 ગ્રહો યુટિલાઇઝ થઈ જશે તો વિદેશમાં એમને સ્વદેશ કરતાં સારું સુખ મળી શકે.